ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કાચા કેળાના ઢેબરા. તો એના સારું આપણે આ રીતના જે કાચા કેળા હોય એવા કેળાને બાફી લીધા છે કુકરમાં 2 થી 3 વિસલ. તો આ 3 થી 4 કેળા આપણે બાફી લીધા છે આ રીતના. તો આને તમે કુકરમાં કટકા કરીને વિસલ મારી દો 2 એટલે સરસ બફાઈ જાય. અને 1 કપ આપણે ઘઉંનો લોટ લીધો, જે નોર્મલ રોટલીનો લોટ હોય એ. અને 3 થી 4 આપણે લીલા મરચાં લીધા મોડા, બહુ તીખા નથી. થોડાક લીલા ધાણા, 2 થી 3 ચમચી આપણે દહીં જોઈએ. અને અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી આપણે ચીલી ફ્લેક્સ લીધા, લાલ મરચાં વાટેલાય તમે લઈ શકો. અને 1 ચમચી જેટલા આપણે સફેદ તલ લીધા, થોડીક હળદર, મીઠું જોવે સ્વાદ પ્રમાણે. અને થોડાક આપણે આખું જીરું લીધું છે. અને અડધી ચમચી આપણે ખાંડ લીધી, તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે આ કેળા છે એને છાલ કાઢીને ક્રશ કરી લેવું. તો તમે છીણી શકો ને હાથથી કરી શકો. તો આ રીતે એકદમ સરસ આરામથી એ થઈ જાય. તો આને આપણે ચમચીથી કરી શકીએ આ રીતે. પછી આપણે બધું મિક્સ કરીએ તો થઈ જાય એકદમ. તો આ રીતે બાફેલા આપણે લેવાના કાચા કેળા. તો બધાય કેળા આપણે એ રીતે ક્રશ કરી લેવું આમાં. તો બધાય કેળા આપણે આ રીતે ક્રશ કરી લીધા. હવે એમાં આપણે મસાલો નાખી દેવું. તો ખાંડ થોડીક નાખીશું અને મીઠું સ્વાદ પ્રમાણે. અને ધાણા જીરું અને હળદર, જીરું અને ચીલી ફ્લેક્સ, લીલા મરચાં. તો તમે તમારી તીખાશ પ્રમાણે મરચાં નાખી શકો, લાલ લીલા કોઈ પણ એમ આ રીતે. હવે આપણે થોડાક ધાણા નાખી દઉં લીલા, અને સફેદ તલ નાખી દઉં. હવે આપણે એમાં આ ઘઉંનો લોટ ચારી લેવું. થોડુંક તેલ નાખીશું આપણે 2 ચમચી જેટલું. અને દહીં નાખીશું થોડુંક. તો પહેલાં આપણે થોડુંક નાખીશું, પછી જરૂર પડે એ પ્રમાણે આમાં નાખીશું દહીં આપણે એમ. તો આ બધું આપણે મિક્સ કરી લેવું. બધા મસાલામાં મિક્સ કરી લેવાનું આ રીતે. તો આમાં આપણે પાણીની જરૂર નહીં પડે. જરૂર પડે તો થોડુંક દહીં નાખીને આપણે મિક્સ કરી લેવું. તો આ રીતે હાથથી આપણે લોટ બાંધીએ એટલે એમાં આપણે જે કેળા હોય એ થોડાક કચરા રહી ગયા હોય ને એકદમ સરસ આમાં મેશ થઈ જાય આ રીતના. તો એ રીતે દહીંથી લોટ બાંધવાનો, જરૂર પડે તો દહીં નાખવાનું એમ. તો આ રીતના આપણે લોટ બાંધવાનો. એકદમ કેળામાં જ આપણે લોટ એકદમ પરફેક્ટ થઈ ગયો આ રીતનો. એકદમ ટેસ્ટી લાગે છે આ ખાવામાં. છોકરાઓને તમે નાસ્તામાં ટિફિનમાં બનાવીને દઈ શકો. રાત્રે કેળા બાફીને રાખી દેવાના, તો સવારે લોટ બાંધી અને તરત તમે બનાવી શકો એમ. હવે થોડુંક એમાં તેલ લગાવશું. અને આ લોટને આપણે ઝાઝી વાર નહીં રાખી, 5-1 મિનિટ માટે રેસ્ટ કરાવશું લોટને આ રીતનું. તો થોડીક વાર રહેવા દેવું. તો આપણે 5-1 મિનિટ થઈ છે. હવે લોટ જોઈ લેવું કે આને ઝાઝી વાર આપણે રાખવાનો નહીં તો પછી એ ઢીલો થઈ જાય, બાફેલા કેળા હોય ને એટલે. તો હવે આમાંથી આપણે બનાવશું ઢેબરા. તો આપણે તવી ગરમ મૂકી દીધી છે. થોડોક કોરો લોટ લઈ લેવું વણવા માટે. તો
તો આમાંથી એક લુઓ લેવું આ રીતે. સેજ જાડા આપણે બનાવવાના, આને આ રીતે ગોળ કરી લેવાનો ને લોટવાળું કરી લેવું. ગેસ ધીમો કરી દેવું અને વણી લેવું. અને આપણે એકદમ સરસ આરામથી વણાઈ જઈશ અને ટેસ્ટમાં એકદમ સારા લાગે ખાવામાં. કાચા કેળા હોય એટલે થોડોક લોટ નાખતું જવાનું ને વણતું જવાનું એકદમ આરામથી. આ રીતના તમારે જે સાઈઝના વણવા હોય એ સાઈઝના બનાવી શકો. આપણે આને આ રીતે થોડાક મીડિયમ બનાવશું. કેળા હોય એટલે તમારે અમુક જગ્યાએ તૂટવાની શક્યતા રહે. આ રીતે આખું રહી ગયું હોય તો આને આપણે શેકી લેવું. થોડુંક તેલ લગાવી લેવું. બે બાજુ આરામથી શેકી લેવાનું આ રીતે. આવી ડિઝાઇન પડે એવી થોડીક બ્રાઉન જેવી એ રીતના એને શેકી લેવાના. ફેરવીને આપણે આને બે બાજુ શેકી લેવું. તો આને આપણે બે બાજુ આ રીતે ફેરવીને શેકી લીધું. તો કાઢી લેવું પ્લેટમાં એને. તો આ રીતે આપણે બધાય બનાવી લેવું. એકદમ સોફ્ટ થાય છે ખાવામાં. એકદમ ગઈઢા માણસ હોય આરામથી ખાઈ શકશે. તો બધા એ રીતે બનાવી લેવું આપણે. તો આપણે આ રીતે 5 બનાવી લીધા છે. આટલા લોટમાંથી આપણે 10 થી 12 બનશે. એને આપણે સર્વ કરી લેવું. એકદમ સોફ્ટ, એકદમ ખાવામાં સરસ ટેસ્ટી. તો તૈયાર છે આપણા કાચા કેળાના ઢેબરા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા કાચા કેળાના ઢેબરા.